પરેશ દવે. પરેશભાઈ, ઇન્ડિયામાં ફ્રી એજ્યુકેશન હોવું જોઈએ કે ના હોવું? એજ્યુકેશન 100% ફ્રી હોવી જોઈએ. કારણ કે અત્યારની જે મોંઘવારીની અંદર આ લોકોએ જે એજ્યુકેશનને ધંધો બનાવી દીધો છે, જે ખરેખર સામાન્ય માણસ અને અતિ ગરીબ લોકોને માટે તો ખૂબ જ દુઃખદાયક વાત કહેવાય. માફ કરજો, મારે ના કહેવું જોઈએ, પણ આપના કેમેરા સમક્ષ મારે બોલવું પડે છે કે મોદી સાહેબ આવ્યા પછી આ બહુ ખરાબ વસ્તુ થયેલી છે. એ લોકોને એમ કે ભાઈ એજ્યુકેશન પ્રાઇવેટ કરો, પણ પ્રાઇવેટની અંદર અત્યારે એજ્યુકેશનને આ લોકો ધંધા સમજી બેઠા છે. માં સરસ્વતી ધંધા માટે ના હોય, લક્ષ્મીનો ધંધો હોય, સરસ્વતીનો કોઈ દિવસ ધંધો ના હોય. આજે દિલ્હીમાં એક મોટું મોડલ છે, ના કહેવું જોઈએ, આપવાળાની ગમે તેટલી ખરાબ વસ્તુ હશે, નેગેટિવ સાઈડ એમની ઘણી બધી વસ્તુઓ છે, પણ આપવાળાએ જે એજ્યુકેશનનું જે કામ ઉપાડેલું છે એ ખરેખર સરાહનીય છે. દિલ્હીની અંદર આજે પ્રાઇવેટ સ્કૂલો ધીમે ધીમે ઓછી થતી જાય છે અને પ્રાઇવેટને બદલે જે સરકારી સ્કૂલો છે એની અંદર ખરેખર સરાહનીય એ લોકોએ કામ કરેલું છે. એ જ વસ્તુ આપણા ગુજરાતમાં હોવી જોઈએ અને આખા હિન્દુસ્તાનમાં આ રીતે હોવું જોઈએ. એજ્યુકેશન તો ખરેખર ફ્રી જ હોવું જોઈએ. તમે આ બધી વસ્તુઓ આપો છો ફ્રીની અંદર, અનાજ આપો, આ આપો, તે આપો, તમારા પોતાના ખર્ચા ઓછા કરીને પણ એજ્યુકેશન તો 100% ફ્રી જ હોવું જોઈએ, એવું મારું પોતાનું મંતવ્ય છે. આપણા ત્યાં બી એજ્યુકેશન ઘણી સ્કૂલો છે મ્યુનિસિપાલિટીની, જે સ્માર્ટ સ્કૂલો છે, જ્યાં વ્હાઇટ બોર્ડ નથી, જ્યાં એલઈડી સ્ક્રીનો પર ભણાવવામાં આવે છે. પણ આપણા ગુજરાતની પબ્લિકને એ સ્કૂલોમાં મૂકતા અચકાય છે, કેમ કે એક સ્ટેટસ સિમ્બોલ હોય છે. એના વિશે તમે શું કહેશો? સ્ટેટસ સિમ્બોલ તો પહેલી વસ્તુ છે, પણ સાથે સાથે એ પણ વસ્તુ છે કે હાલના જે ટીચરો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે છે એ ખરેખર આવા કોઈ સક્ષમ છે કે કેમ, પહેલી વસ્તુ એ છે. જેમ સરકારી કર્મચારી દાખલ થાય ત્યારે એને ટ્રેનિંગ આપવામાં આવે છે, કોઈ પણ સરકારી કર્મચારી હોય પણ એને ટ્રેનિંગ પહેલાં આપવામાં આવે છે. આ જે મ્યુનિસિપાલિટીના જે ટીચર્સ છે અને એના ઓફિસરો છે, પ્રિન્સિપાલો છે, એને આવી કોઈ પણ જાતની અદ્યતન ટ્રેનિંગો આપવામાં આવતી નથી. એટલે સૌથી વધુ તકલીફો મ્યુનિસિપાલિટીમાં કોઈ જતું નથી અને લોકોને સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો છે, ભાઈ મારો છોકરો પ્રાઇવેટમાં ભણે. પણ જે પૈસાદાર હોય એ ભણાવી શકે, મધ્યમ વર્ગ અને એના કરતાં લોઅર અને સામાન્ય સૌથી ગરીબ વર્ગ તો ખરેખર અત્યારે ત્રાહિમામ છે. મેં હમણાં અગાઉ કહ્યું એ પ્રમાણે સરસ્વતીના લોકો ધંધો કરી બેઠા છે, એ ધંધો ના હોવો જોઈએ. સરસ્વતી તો ખરેખર બાય બર્થ ફ્રી જ હોવી જોઈએ. આપના સમક્ષ હું એક વાત કહું, મોદી સાહેબ પોતાને પૂછી જોજો, માફ કરજો મારે દાખલો ના અપાય, પણ મોદી સાહેબ પોતે જ ફ્રીમાં ભણેલા છે. પોતે જ્યારે સ્કૂલ લેવલ પરથી છેક જ્યારે આગળ ભણ્યા છે, પોતે જ ફ્રી લેવલમાં ભણ્યા છે. એટલે આ રીતે અમને ખાસ આપણે મારા તરફથી અમને આગ્રહ છે કે આપના માધ્યમથી હું એને જાણ કરું કે સરસ્વતી ફ્રી કરી નાખો, એજ્યુકેશન જેટલું હોય એટલું ફ્રી કરવું જોઈએ.